મીન રાશિ વર્ષ 2026થી 2030 સુધીની મહાભવિષ્યવાણી 5 વર્ષમાં ખુલશે 3 ઊંડા રહસ્ય। મીન રાશિવાળાઓ, આ વિડિયો મીન રાશિના જાતકો માટે આવતા વર્ષોનો એક સ્પષ્ટ અને ગહન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે। તેમાં અમે 2026થી 2030 સુધીના સમયકાળમાં બનેલા મુખ્ય ગ્રહયોગો, માનસિક પડકારો, નિર્ણયોની ગૂંથણ અને સંભવિત તકો પર ચર્ચા કરીશું। આ કોઈ સામાન્ય રાશિફળ નથી, પણ આગળના 5 વર્ષોની દિશા અને તૈયારીને સમજવાનો માર્ગદર્શન છે। અત્યાર સુધી શનિ તમારી રાશિ એટલે મીનમાં બેઠા છે। આ તમારી 7.5નો બીજો ચરણ છે। તેને હાર્ટ ફેઝ અથવા છાતી પર શનિ કહે છે। શનિ ક્યાં બેઠા છે? તમારા લગ્નમાં, તમારા ચંદ્રમા ઉપર। ચંદ્રમા શું છે? ચંદ્રમા તમારું મન છે, તમારી લાગણીઓ છે। અને શનિ શું છે? શનિ પથ્થર છે, શનિ ઠંડક છે, શનિ મોડું કરે છે। જ્યારે કોમળ મન પર શનિ જેવા ભારે પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે? ચિંતા, ઓવરથિંકિંગ અને ડિપ્રેશન। તમને લાગે છે કે તમે બહુ ધીમા થઈ ગયા છો। પહેલાં જે કામ તમે 1 કલાકમાં કરતા હતા, આજે એ જ કામ કરવા માટે તમને 4 કલાક લાગતા હોય છે। એક અજીબ લાગતા આળસ, એક અજીબસી નિરાશા તમને ઘેલેલું છે। તેને જ્યોતિષમાં અમે વિષયોગ કહે છે। આ તમારા મગજને ઝેરી બનાવી રહ્યું છે। તમને લાગે છે કે કોઈ પોતાનો નથી, બધા ઠગ છે, દુનિયા સ્વાર્થપૂરિત છે। બીજું છે રાહુ। હાલ એટલે 2025ના અંતે અને 2026ના મધ્ય સુધી રાહુ તમારા 12મા ભાવે ગોચર કરી રહ્યા છે। 12મું ઘર એટલે ખર્ચ, નુકસાન અને હોસ્પિટલ। રાહુ અહીં શું કરી રહ્યો છે? રાહુ અહીં લીકેજ કરી રહ્યો છે। તમે મહેનતથી 1 રૂપિયો કમાય છો, ખર્ચ 10 રૂપિયાનો સામે ઊભો છે। તમે મહેનત કરો છો, દોડધામ કરો છો, પણ હાથમાં કંઈ નથી આવે। ઊર્જા વેસ્ટ થઈ રહી છે, બિનમાત્રી દોડધામ થઈ રહી છે। તમને ઘણા વખત લાગ્યું હશે કે હું કેટલી મહેનત કરી રહ્યો છું, પણ પરિણામ શૂન્ય કેમ છે? આ 12મા ઘરના રાહુનું માયાજાળ છે। પરંતુ મિત્રો, ચિત્રનું બીજું પાસું પણ છે। ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ દેવ છે ગુરુ બૃહસ્પતિ। આ જ ગ્રહ છે મિત્રો જે તમને બચાવશે। તમે મીન રાશિના છો, તમારા સ્વામી ગુરુ છે, અને ખુશખબર એ છે કે આવતા વર્ષોમાં ખાસ કરીને 2026 અને 2027માં ગુરુ એટલી મજબૂત સ્થિતિમાં આવે છે, એટલી પાવરફુલ પોઝિશનમાં આવે છે કે તે શનિના 100 દુઃખને એકલવાય દૂર કરી દેશે। ગુરુ તમારા માટે સંકટમોચક બનીને આવશે। તો કુલ મિલાવીને સમીકરણ એ છે કે આવતા 5 વર્ષ સંઘર્ષ અને સુરક્ષાની કથા છે। શનિ તમને ડરાવશે, પરંતુ ગુરુ ઢાળ બનીને ઊભા રહેશે, અને વચ્ચે રાહુ 2026ના અંતે તમને એ સંપત્તિ આપશે જેની કલ્પનાઓ તમે નથી કરી। ચાલો હવે એક વર્ષ અને એક મહિનોનું વિશ્લેષણ કરીએ। બહુ ધ્યાનથી સાંભળો। શરૂઆત કરીએ વર્ષ 2026થી। 2026ની શરૂઆત થોડો મિલીજુલી રહેશે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ મહિના થોડા ધીમી રીતે પસાર થશે। મે 2026 સુધી ગુરુ તમારા 4થા ભાવે રહેશે। 4થો ભાવે સુખનો હોય છે। આ સમય સંપત્તિ બનાવવા માટે યોગ્ય છે। તમારા મનમાં વિચાર આવશે કે હું પોતાનું ઘર લઉં, કોઈ કાર લઉં કે જમીનમાં રોકાણ કરું। આ સમય માતાના સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે। જ્યારે તમારી માતાને કોઈ પીડા હતી, તેમાં સુધારો થશે। પણ સાચો રમો, સાચો ચમત્કાર શરૂ થશે મે 2026 પછી। જો તમારી પાસે કોઈ ડાયરી છે તો આ તારીખ નોંધો। મે 2026થી મે 2027નો સમય। આ એક વર્ષ છે જે કદાચ છેલ્લા 12 વર્ષમાં નથી આવ્યું। આ એ સમય છે જ્યારે તમારો લગ્ન સ્વામી એટલે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચમાં હોય છે। ઉચ્ચનો અર્થ સમજો? તેનો અર્થ છે કે ગ્રહ પોતાની 100% શક્તિમાં છે। તે પોતાના સર્વોચ્ચ સિંહાસન પર બેઠો છે, અને તે ક્યાં બેસશે? તમારા 5મા ભાવે। 5મો ભાવે શું છે? 5મો ભાવે છે તમારી બુદ્ધિ, તમારો વિવેક, તમારો પિછલો પુણ્ય, તમારી સંતાન અને તમારું પ્રેમ। જેમ જ ઉચ્ચ ગુરુ અહીં આવશે, તમારા જીવનમાં 3 મોટા ચમત્કાર થશે। પ્રથમ ચમત્કાર હશે 7.5નો તોડ। જ્યોતિષમાં ગુરુની દૃષ્ટિ અમૃત સમાન હોય છે। ગુરુની 3 દૃષ્ટિ હોય છે, 5મી, 7મી અને 9મી। જ્યારે ગુરુ 5મા ઘરમાં બેસશે, ત્યારે તેમની 9મી દૃષ્ટિ સીધી તમારા લગ્ન પર પડશે। લગ્ન એટલે તમારું શરીર, તમારું મગજ। જ્યાં શનિ બેસીને તમને ડિપ્રેશન આપી રહ્યા હતા, જ્યાં શનિ બેસીને તમને ડરાવી રહ્યા હતા, ત્યાં હવે ઉચ્ચ ગુરુની દિવ્ય રોશની પડશે। કલ્પના કરો, એક અંધારા રૂમમાં અચાનક 1000 વોટનું બલ્બ જલી જાય। આ દ્રષ્ટિ શનિના નેગેટિવ અસરને 60થી 70% સુધી ખતમ કરી દેશે। તમારું ડિપ્રેશન રાતોરાત ગાયબ થઈ જશે। જે ભારેપણું તમે છેલ્લા 3 વર્ષથી અનુભવ્યું હતું, તે હવામાં ઉડી જશે। તમારામાં નવું આત્મવિશ્વાસ જગશે। તમે કાચમાં પોતાને જોઈને કહેશો, હા, હવે હું પાછો આવી ગયો છું। બીજો ચમત્કાર હશે ધનની વરસાદ।
ગુરુની 7મી દ્રષ્ટિ તમારા 11મા ભાવે એટલે ઇન્કમ હાઉસ પર પડશે. 11મો ઘર લાભનો હોય છે અને અહીં એક મોટું સંયોગ બનતો જાય છે. ખૂબ ધ્યાનથી સાંભળો. 6 ડિસેમ્બર 2026ને એટલે વર્ષના અંતે રાહુ પણ પોતાની ચાલ બદલશે અને તે 12મા ઘરમાંથી નીકળીને 11મા ઘરમાં આવી જશે. જ્યોતિષનું એક ખૂબ પ્રસિદ્ધ નિયમ છે, 11મા ઘરમાં રાહુ સૌથી શુભ હોય છે. 11મા ઘરના રાહુ પાસે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવવાની શક્તિ હોય છે. તો સ્થિતિ શું બની? ઉધરથી ઉચ્ચ ગુરુ જોઈ રહ્યા છે અને ઇધર રાહુ બેઠો છે. ડિસેમ્બર 2026થી લઈને 2027ના મધ્ય સુધી તમને અચાનક ધનલાભ થશે. આ પૈસા તમારી સેલરીથી અલગ હશે. શેર માર્કેટમાંથી મોટો નફો થઈ શકે છે. કોઈ લોટરી લાગતી હોઈ શકે છે. કોઈ જૂનો ફસાયેલો પૈસો જે તમે ભૂલી ગયા હતા તે પાછો આવી શકે છે. અથવા કોઈ મોટી ડીલથી તમને મોટું કમિશન મળી શકે છે. જ્યાંથી તમે આશા પણ ન હતી ત્યાંથી પૈસા આવશે. અમારા શાસ્ત્રોમાં કહેવાયું છે, ચંદ્રો દદાતી ધનકંચન. ચંદ્રમા અને ગુરુનું આ સંયોગ તમને ધનવાન બનાવશે. તમારી આર્થિક સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાશે. ત્રીજો ચમત્કાર હશે સંતાન અને શિક્ષણ. જો તમે વિદ્યાર્થી છો, સ્ટુડન્ટ છો, તો આ સમય કોઈ વરદાન કરતાં ઓછો નથી. ઉચ્ચ ગુરુ તમારી બુદ્ધિને એટલું તીવ્ર, એટલું શાર્પ બનાવશે કે તમે મોટીથી મોટી કોમ્પિટિટિવ પરીક્ષાઓ પાસ કરી શકો. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો 2026થી 27માં તમારી નોકરી લાગવાની પ્રબળ યોગ છે. અને જે દંપતી સંતાનની ઈચ્છા ધરાવે છે, જેઓના ઘરમાં કિલકારીઓ ગૂંજતી ન હતી, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. ગુરુ સંતાનના કારક છે અને 5મા ઘરમાં ઉચ્ચ સ્થિત થઈને બેઠો છે. મે 2026 પછી તમારા ઘરમાં નવા મહેમાન આવવાની પૂર્ણ સંભાવના છે. હવે થોડું આગળ વધીએ. ગાડી આગળ વધારીએ 2027ના મધ્યથી 2028ની શરૂઆત સુધી. મે 2027માં ગુરુ પોતાની રાશિ બદલશે અને સિંહ રાશિમાં એટલે તમારા 6ઠ્ઠા ભાવે જશે. હવે તમે કહેશો કે ગુરુદેવ, 6ઠ્ઠો ભાવે તો સારો નથી. 6ઠ્ઠો ભાવે તો રોગ, ઋણ અને શત્રુનો હોય છે. હા, આ સાચું છે, પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. ગુરુ અહીં ભલે 6ઠ્ઠા ઘરમાં હોય, પરંતુ રાહુ હજુ પણ 11મા ઘરમાં બેઠો થઈને નોટ છાપી રહ્યો હશે. રાહુ તમને પૈસાની કમી થવા નહીં દે, પરંતુ ગુરુના 6ઠ્ઠા ઘરમાં જવાની અર્થ છે હાર્ડવર્ક. 2027ના મધ્યથી 2028 સુધી શનિ અને ગુરુ બંને તમારી મહેનત માંગશે. સફળતા મળશે, પરંતુ થાળીમાં પરોસીને નહીં. તમને ઘામ જરવાવું પડશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો તેને અમે શત્રુ વિજયનો સમય કહીશું. તમારા દુશ્મન તમારા સામે ઘૂંટણ ટેકશે. કોર્ટ કચેરીના મામલામાં તમારી જીત થશે, પરંતુ યાદ રાખો કે આ જીત પૈસા ખર્ચ કર્યા પછી મળશે. અને હા, સ્વાસ્થ્યને લગતા એક ચેતવણી આપી રહ્યો છું. 2027માં જ્યારે ગુરુ 6ઠ્ઠા ભાવે હશે, ત્યારે તમારી સવારથી ખાસ કરીને પેટની ખૂબ જ ધ્યાન રાખો. લીવર, ડાયજેશન અને ડાયાબિટીસની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. બહારનું ખોરાક, જંક ફૂડ, તળેલું ભૂનેલું ખોરાકથી તાબ રાખો, નહીંતર હોસ્પિટલના ચક્કર લગાવવા પડે. હવે હું અહીં એક નાનો વિરામ લઉં છું અને ખાસ કરીને તમારી માતાઓ અને બહેનો માટે વાત કરું છું, એટલે અમારી ગૃહિણીઓ માટે. મારી મીન રાશિની બહેનો જે ઘર સંભાળે છે, હું જાણું છું અને તમારી પીડા અનુભવી શકું છું. છેલ્લો થોડો સમય, ખાસ કરીને છેલ્લા 2 થી 3 વર્ષ તમારા માટે બહુ દુઃખદાયક રહ્યા છે. શનિ તમારા મન પર બેઠા છે. તમને લાગે છે કે તમે બધાના માટે એટલું બધું કરો છો, સવારથી સાંજ સુધી પરિશ્રમ કરો છો, પરંતુ કોઈ તમારી કદર નથી કરતી. ઘરમાં રહેતા હોવા છતાં તમને એક અજાણપણું, એક ડિપ્રેશન જેવા લાગણીઓ અનુભવ થાય છે. ક્યારેક તો કોઈ ખાસ કારણ વિના રડવાનું મન થાય છે. શરીર પણ સાથ નથી આપતું. ક્યારેક કમરમાં દુખાવો, ક્યારેક ઘૂંટણમાં દુખાવો, ક્યારેક પગમાં ફૂલાવ અને સ્વભાવમાં ચીડચીડા પણ આવી ગયું છે. નાની નાની બાબતો પર ગુસ્સો આવવો અને પછી પછતાવું. મારી બહેનો, આ તમારી ભૂલ નથી. આ તમે નથી કરી રહ્યા. આ તે વિષયોગ છે જે તમને તે કરાવી રહ્યો છે. પરંતુ તમારા માટે મારી પાસે બહુ સારી ખબર છે. અંધકાર છટશે. મે 2026માં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ સ્થિત થઈને તમારા 5મા ભાવે આવશે, ત્યારે તમારા જીવનમાં ખુશીઓ પાછી આવશે. સર્વપ્રથમ તો તમારા બાળકો તરફથી તમને બહુ આનંદ મળશે. જો બાળકો અભ્યાસમાં કમજોર હતા, વાતો ન માનતા હતા અથવા તેમની તંદુરસ્તી ખરાબ હતી, તો 2026માં તેઓ તમારું નામ રોશન કરશે. તેમની પ્રગતિ જોઈને તમારું છાતી ગર્વથી ફૂલી જશે. બીજી વાત, 2026ના અંતે જ્યારે રાહુ 11મા ઘરમાં આવશે, ત્યારે આ સમય તમારા માટે સોનેરી લાભનો છે. તમારી પાસે પોતાનો પૈસો જોડાશે. શક્ય છે કે તમે કોઈ નાની મોટી સેવિંગ કરો, કોઈ કીટી પાર્ટીથી પૈસા મળે અથવા પતિ કે માયકે તરફથી સોના ચાંદીના આભૂષણ ભેટ રૂપે મળે.
તમારી જે સિક્રેટ સેવિંગ છે, જે તમે ઘરના ડબ્બામાં છુપાવી રાખી છે, તે આ સમયે બહુ વધી જશે. પણ એક ચેતવણી પણ છે, ખાસ કરીને 2028 માટે. જ્યારે શનિ તમારા ધન અને કુટુંબના ભાવે આવશે, ત્યારે ઘરમાં કુટુંબ કલહની સ્થિતિ બની શકે છે. શક્ય છે કે સાસ-સસરા, દેવરાણી જેઠાણી અથવા નણંદ સાથે કોઈ જૂની વાત પર વિવાદ થાય. વાત ઘણું વધી શકે છે. તેમ સમયે તમને ઘરના શાંતિ જાળવવા માટે, તમારા ઘરને તૂટવાથી બચાવવા માટે તમારી વાણી પર, તમારી જીબાન પર ખૂબ નિયંત્રણ રાખવું પડશે. જો કોઈએ કંઈક પણ કહ્યું તો તે સમયે ચૂપ રહીને તેને બહાર કાઢવું જ સમજદારી રહેશે. કુલ મિલાવીને 2026 અને 2027 તમારા માટે સન્માન અને સુખના વર્ષ છે. તેમનો પૂરતો આનંદ લો. ચાલો હવે પાછા આવીએ અમારા મુખ્ય વિશ્લેષણ પર. હવે અમે સમયના તે પડાવ પર આવી ગયા છીએ જેના માટે મને તમને સાવચેત કરવું, રેડ એલર્ટ આપવા ખૂબ જરૂરી છે. આ સમય છે 2028થી 2030. મિત્રો, ફેબ્રુઆરી 2028માં એક ખૂબ મોટી ખગોળીય ઘટના થશે. શનિદેવ, જે અત્યાર સુધી તમારી રાશિ મીનમાં હતા, તે મીનને છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. હવે તમે કહેશો તો શું થયું? રાશિ તો બદલાઈ છે. નહીં, આ સામાન્ય બદલાવ નથી. મેષ રાશિમાં શનિ નીચ ના થાય છે. નીચ ના હોવાનો અર્થ છે કે ગ્રહ પોતાની સૌથી નબળી, સૌથી નેગેટિવ અને સૌથી ચીડચીડું અવસ્થામાં આવે છે. તે પોતાનું સ્વાભાવિક ગુણ ગુમાવી દે છે. અને સૌથી મોટી વાત, શનિ બેસશે ક્યાં? તમારા બીજા ભાવે. બીજો ભાવે શું છે? બીજો ભાવે છે ધન, તમારી વાણી અને તમારું કુટુંબ. જ્યારે એક નીચની ક્રૂર ગ્રહ ધન અને કુટુંબના ઘરમાં બેસે છે તો શું થાય છે? અહીં હું તમને 3 મોટી ચેતવણી આપી રહ્યો છું. એને ખૂબ ધ્યાનથી સાંભળો અને ગાંઠ બાંધી લેજો. પ્રથમ ચેતવણી છે કુટુંબ કલહ. નીચના શનિ કુટુંબમાં ઝઘડો કરાવે છે. નાની નાની બાબતો પર ઘરમાં કલહ થશે. ભાઈ-ભાઈમાં જમીન સંપત્તિ અંગે વિવાદ થઈ શકે છે. ગલતફહેમીઓ એટલી વધી શકે છે કે વર્ષો જૂનો સંબંધ તૂટે, બોલચાલ બંધ થઈ જાય. તમને ખૂબ શાંતિ રાખવી પડશે. આ શનિની ચાલ છે તમને ઉકસાવવાની. બીજી ચેતવણી છે ધનહાનિ. મેં તમને કહ્યું હતું કે 2026 અને 2027માં તમારા પાસે બહુ પૈસા આવશે. રાહુ છાપર ફાડ કરશે. તે પૈસા સાચવી રાખો, તેને ખર્ચ ના કરો, કારણ કે 2028, 29 અને 30માં તમારી સામે અનિચ્છનીય ખર્ચ આવશે. શક્ય છે કે ઘરમાં કોઈ બીમાર પડે, કોઈ મશીનરી ખરાબ થાય અથવા કોઈ મોટી ખર્ચા આવે. તમારી જમા મૂડી ખતમ થવાનો ડર રહેશે. અને સૌથી જરૂરી વાત, આ સમયગાળામાં કોઈને પણ, ભલે તે કેટલો નજીકનો દોસ્ત કે વાસ્તવિક હોય, લોન ના આપો. જો તમે 2028 પછી લોન આપો તો સમજો કે તે પૈસા ડૂબી ગયા, તે પાછા નહીં આવશે અને સાથે સંબંધ પણ ખરાબ થશે. ત્રીજી ચેતવણી છે વાણી દોષ. બીજો ઘરની વાણીનો પણ છે. અહીં બેઠો નીચનો શનિ તમારી જીબાન કડવી કરી દેશે. તમે ગુસ્સામાં, આવેશમાં આવીને એવું કંઈક બોલી શકો જે તમને નથી બોલવું જોઈએ. તમારા શબ્દ તીરની જેમ ચૂભશે અને તમારા પોતાના વ્યક્તિથી દૂર જશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું જ આ સમયનું સૌથી મોટું ઉપાય છે. તોલમોલથી બોલવું, યે મંત્ર 2030 સુધી અપનાવવો. પરંતુ રોકો, ડરાવ નહીં. હું અહીં તમને ડરાવવા માટે આવ્યો નથી. દરેક કાળા બાદળમાં એક ચાંદીની લકીર હોય છે. ભગવાન ક્યારેય બધા રસ્તા બંધ નથી કરતા. અહીં એક ખૂબ મોટો ટ્વિસ્ટ છે. ભલે શનિ મેષ રાશિમાં નીચના છે, નબળા છે, પરંતુ જ્યોતિષમાં દૃષ્ટિઓનો રમત જુઓ. શનિની 10મી દૃષ્ટિ મકર રાશિ પર પડશે. મકર રાશિ કોણ છે? મકર રાશિ શનિનું પોતાનું ઘર છે, તેમનું પોતાનું મહેલ છે. અને તમારી કુંડળીમાં મકર રાશિ ક્યાં છે? 11મા ભાવે, એટલે ઇન્કમ હાઉસમાં. તેનો અર્થ સમજાયો? આ બહુ રસપ્રદ સ્થિતિ છે. શનિદેવ કહી રહ્યા છે, જુઓ ભાઈ, હું તારા જમા પૈસા પર હુમલો કરીશ, હું તારા કુટુંબમાં તણાવ આપીશ, તને પરેશાન કરીશ, પરંતુ હું તારી ઇન્કમ અટકાવતો નથી. તમારી નોકરી ચાલતી રહેશે, તમારો બિઝનેસ ચાલતો રહેશે, પૈસા આવતા રહેશે, પરંતુ તે એવા બકેટમાં આવશે જેના તળિયે છિદ્ર છે. પાણી આવશે તો સરું, પરંતુ વહી જશે. તેથી મારી સલાહ એ છે કે 2028 આવતા પહેલાં તમારા પૈસા લોક કરી દો. તેને કોઈ પ્રોપર્ટીમાં મૂકો, સોનું ખરીદો અથવા બેંકમાં EVFની કરાવો, જે તમે સરળતાથી તોડી ના શકો. જો પૈસા હાથમાં રહ્યા તો તે ખર્ચ થઈ જશે. આ સમયે એક રાહતની વાત પણ છે. 2028થી 2029 વચ્ચે ગુરુ તમારા 7મા ભાવે ગોચર કરશે. 7મો ભાવ લગ્ન અને પાર્ટનરશિપનો હોય છે. જે લોકો કુંવારા છે, લગ્ન માટે તણાવમાં છે, તેમના માટે આ ખુશખબર છે. ઘરમાં કલહ હોવા છતાં, બહાર શનિના તુફાન હોવા છતાં, ગુરુ તમારી લગ્ન કરાવી શકે, એક સારો જીવનસાથી તમારા જીવનમાં આવી શકે છે, જે આ મુશ્કેલ સમયમાં તમારો સહારો બનેલો રહેશે. સમાજમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે. ઘરમાં ભલે કંઈ પણ ચાલી રહ્યું હોય.
ચાલો હવે થોડી ઝડપથી વાત કરીએ કે અલગ અલગ પ્રોફેશન પર આ ગોચરનો શું પ્રભાવ પડશે, કારણ કે શનિ ગુરુની રાશિમાં અને પછી મંગળની રાશિમાં રહેશે તો આ સમય કેટલાક ખાસ લોકો માટે ટેસ્ટિંગ ટાઈમ છે. જો તમે એજ્યુકેશન સેક્ટરમાં છો, જો તમે ટીચર છો, પ્રોફેસર છો અથવા કોચિંગ ચલાવો છો તો 2025થી 2028 સુધીનો સમય તમને ખૂબ ઢીલો લાગશે. તમને લાગશે કે તમારી કાબેલિયત પ્રમાણે તમને ઓળખાણ મળી રહી નથી, પ્રમોશનમાં વિલંબ થશે. પરંતુ ધૈર્ય રાખો, 2028 પછી ગુરુની દૃષ્ટિ તમને સન્માન અપાશે. મેડિકલ અને લો માટે, ડોક્ટર્સ, નર્સિસ અને વકીલો માટે આ સમય બહુ વ્યસ્ત રહેશે. કામનો ભાર ખૂબ વધી જશે, દર્દીઓ વધશે, ક્લાયન્ટ્સ વધશે, તમને શ્વાસ લેવાની ફુરસદ નહીં મળે. પરંતુ 2027માં તમારે તમારી મહેનતનો મોટો ફળ મળશે, તમારી ખ્યાતિ વધશે. જો તમે વ્યાપારી છો, જો તમે પીળી વસ્તુઓનો વ્યાપાર કરો છો, જેમ કે સોનું, પિત્તળ, હળદર, ચણા દાળ, કેળું, પપૈયો વગેરે, તો 2026 અને 2027 તમારા માટે જેકપોટ છે. તમને મોટો નફો મળશે. પરંતુ 2028 પછી તમારો સ્ટોક લિમિટમાં રાખો, વધુ રિસ્ક ના લો. મારા જે યુવા સાથીઓ વિદેશ જવા ઈચ્છે છે, મે 2025થી ડિસેમ્બર 2026 સુધી રાહુ 12મા ઘરમાં છે. આ ફોરેન સેટલમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ યોગ છે. જો તમારું વિઝા અટક્યું છે, ફાઇલ અટકી છે, તો હવે પ્રયાસ કરો, અપ્લાય કરો, કામ બનશે. તમને ઘરથી દૂર જવું પડશે અને જલ્દી સફળતા મળશે. મિત્રો, મેં તમને સમસ્યાઓ જણાવી, પડકારો જણાવી. સમસ્યાઓ મોટી છે, પરંતુ અમારા સનાતન ધર્મમાં, અમારા શાસ્ત્રોમાં પ્રત્યેક સમસ્યાનો ઉકેલ પણ છે. હું તમને 1000 રૂપિયાના મોંઘા રત્ન પહેરવા નહીં કહું, હું તમને કોઈ ડરાવની પૂજા નહીં કરાવું. હું તમને એકદમ સાત્વિક, સરળ અને અચૂક ઉપાય કહી રહ્યો છું, જે 7.5 અને વિષ યોગના ઝેરને દૂર કરશે. આ ઉપાય મેં હજારોથી વધુ લોકોને સમજાવ્યો છે અને તેમના જીવનમાં ચમત્કાર થયો છે. પ્રથમ ઉપાય છે સપ્તધાન્યનો ઉપાય. શનિ અને રાહુના નેગેટિવ અસરને દૂર કરવા માટે આ રામબાણ ઉપાય છે. તેને નોંધો. બજારમાંથી 7 પ્રકારના અનાજ લો: ઘઉં, ચોખા, જવાર, બાજરી, મકઈ, અડદ અને મૂંગ. આ 7ને સમાન માત્રામાં મિશ્રિત કરો. હવે તેને ઇમામ દસ્તે અથવા મિક્સીમાં હલકો કૂટ કરો. ધ્યાન રહે કે મહીન આટો ન બનાવવો, ફક્ત દાણા તૂટવા જોઈએ. શું કરવું છે? રોજ સવારે સ્નાન પછી 1 મુઠ્ઠી ભરી આ અનાજ લો અને તમારી ઘરની છત ઉપર અથવા બાલ્કનીમાં પક્ષીઓને આપો. જો પક્ષી નથી તો તેની મોટી રોટી બનાવીને કાળી ગાયને ખિલાવો. જ્યારે પક્ષીઓ આ અનાજ ચૂગશે તો સમજો કે તે તમારા જીવનના દુઃખોને ચૂગી રહ્યા છે. આ ઉપાય તમારા શરીર અને મનમાંથી નેગેટિવ એનર્જી શોષી લેશે. સતત કરવું, ચમત્કાર તમે જોઈ શકશો. બીજો ઉપાય છે 5 મિનિટનો સુંદરકાંડ. તમે કહેશો, ગુરુદેવ, સમય નથી, અમે બહુ બિઝી રહીએ છીએ. પૂરું સુંદરકાંડ વાંચવામાં તો 1 કલાક લાગે. કોઈ વાત નહીં, ભગવાન ભાવના ભૂખ્યા છે, સમયના નહીં. પૂરું સુંદરકાંડ વાંચવાની જરૂર નથી. રામચરિતમાનસ ઉઠાવો, સુંદરકાંડમાં દોહા નંબર 42થી દોહા નંબર 49 સુધી વાંચો. આ કયો પ્રસંગ છે? વિભીષણ શરણાગતિનો, જ્યારે વિભીષણજી રાવણને છોડીને ભગવાન રામની શરણમાં આવે છે. શનિ અને રાહુ શું છે? ભય અને ભ્રમ. અને રામ શું છે? અભય. આ પાઠ કરવા માત્ર 5 મિનિટ લાગશે, ફક્ત 5 મિનિટ. જો તમે રોજ સવારે અથવા સાંજે આ 7 દોહા વાંચી લો તો દુનિયાનો કોઈ પણ ગ્રહ, ભલે તે નીચના શનિ હોય કે 12મા રાહુ, તમારું બાલ પણ વાંકું નહીં કરી શકે. આ મારી દાવો છે. તમારા અંદરનો ભય હંમેશા માટે દૂર થઈ જશે. ત્રીજો ઉપાય છે ગુરુમંત્ર. કારણ કે ગુરુ જે ગ્રહ છે, જે આ આખી 5 વર્ષની ફિલ્મમાં તમારો હીરો છે, તમારા રક્ષક છે, તેથી તેમને વધુ મજબૂત બનાવો. રોજ સવારે 108 વાર એટલે 1 માળા ગુરુના બીજ મંત્રનો જાપ કરો. ઓમ ગ્રાંગ ગ્રી ગ્લોમ સહ ગુરુવે નમઃ. આ મંત્ર તમારા ઓરાને એટલું મજબૂત બનાવશે કે નેગેટિવિટી તમને સ્પર્શ પણ નહીં કરી શકે. તો મારા મીન રાશિના સાથીઓ, નિષ્કર્ષ શું છે? ડરવું છોડો. હા, હું માનું છું કે 2025ના અંત અને 2026ની શરૂઆત થોડા ભારે છે. હા, હું માનું છું કે 2028 પછી પરિવારમાં પડકાર છે. પરંતુ વચ્ચેનો સમય 2026 અને 2027 ભગવાનનો આપેલો ભેટ છે. તે ગોલ્ડન પીરિયડ છે, જે તમારી આખી જિંદગી બદલી શકે છે. તે સમયનો લાભ લો, તમારી પૂરી શક્તિ મૂકો. યાદ રાખો, 7.5 તમને તોડવા માટે નથી, તમને મજબૂત બનાવવા માટે આવે છે. સોનું આગમાં તપીને જ કુંદન બને છે. તમે હજી તપી રહ્યા છો, જેથી કાલે ચમકી શકો. તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને ભગવાન પર વિશ્વાસ રાખો, કારણ કે મીન રાશિનો સૌથી મોટી શક્તિ એનો વિશ્વાસ છે. તમે ભગવાનના સૌથી નજીક છો. આશા છે કે તમને આ ગહન વિશ્લેષણ અને ડીપ રિસર્ચ પસંદ આવી હશે. મેં કોશિશ કરી છે કે હું તમને ડરાવું નહીં, પરંતુ સચ્ચાઈ જણાવીને સશક્ત કરું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક જરૂર કરો. નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય શ્રી રામ લખીને હાજરી આપો. જ્યારે અમે સૌ મળી ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે એક સામૂહિક પોઝિટિવ એનર્જી બને છે, જે આપણું કામ આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આ સફરમાં જોડાયેલા રહીએ. પોતાનું અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર.